નમસ્કાર મિત્રો, આજના વિડીયોમાં આપણે વાત કરીશું જો તમે અહીંયા કચ્છ ફરવા આવો છો તો આજના વિડીયોમાં હું તમને કચ્છની એ સંપૂર્ણ માહિતી આપી દઈશ કે આપણે અહીંયા કચ્છ કેવી રીતે આવવું જોઈએ, કચ્છમાં આપણે અહીંયા કઈ કઈ જગ્યાએ ફરવા જવું જોઈએ। જો તમારે અહીંયા કચ્છમાં માતાના મઢ જવું હોય, કોટેશ્વર મહાદેવ જવું હોય, નારાયણ સરોવર જવું હોય કે માંડવી બીચ જવું હોય કે પછી કચ્છના આવેલા એવા સુંદર સફેદ રણ ફરવા જવું હોય કે પછી આયના મહેલ, પ્રાગ મહેલ જેવી સુંદર જગ્યા જો તમારે ફરવું હોય તો આજના વિડીયોમાં હું તમને આ બધી જગ્યાએ આપણે કેવી રીતે ફરવા જવું જોઈએ, ક્યાં રોકાવું જોઈએ, સારું જમવાનું ક્યાં મળશે એવી સંપૂર્ણ માહિતી આજના અમારા આ વિડીયોમાં તમને મળી જશે। એટલે વિડીયો તમે શરૂથી લઈને એન્ડ સુધી એકવાર જરૂર જોજો અને વિડીયો પૂરો જોયા પછી જો તમારે કોઈ પ્રશ્ન હોય તો નીચે મને કોમેન્ટ બોક્સમાં અચૂકથી પૂછજો, હું એનો આન્સર તમને જરૂરથી આપીશ। પરંતુ વિડીયોને શરૂ કરતા પહેલા જો તમે હજી સુધી અમારા આ વિડીયોને એક લાઈક નથી કર્યું જલ્દી અમારા આ વિડીયોને એક લાઈક કરીને નીચેથી ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો જેથી અમારા આવા જ ઇન્ફોર્મેટિવ વિડીયો તમને સૌથી પહેલા જોવા મળે। અને વાત કરું સૌથી પહેલા આપણે અહીંયા કચ્છ કેવી રીતે આવવું જોઈએ અને તમે અહીંયા કચ્છ એ ટોટલ બે પ્રકારે ઇઝીલી આવી શકો છો। એક છે બાય રોડ એટલે કે ગવર્મેન્ટની બસમાં સફર કરીને તમે આરામથી અહીંયા આવી શકો છો કે તમે તમારા ખુદના વ્હીકલમાં પણ અહીંયા બાય રોડના માધ્યમથી આરામથી એ ભુજ આવી શકશો। જો તમારે બાય રોડ ના આવવું હોય તો તમે બાય ટ્રેન પણ અહીંયા કચ્છ આવી શકશો કેમ કે કચ્છમાં જ આવેલું છે ભુજ રેલવે સ્ટેશન એનું આ કચ્છનું સૌથી મોટું એ રેલવે સ્ટેશન અહીંયા ગણાતું હોય છે તો તમે ડાયરેક્ટ આ ટ્રેનોમાં કે આ બસમાં સફર કરીને એ ભુજ આવી શકો છો। એમ તો અહીંયા ભુજ માટે ગુજરાતના એવા ઘણા બધા મોટા મોટા શહેરોથી તમને એ ડાયરેક્ટ GSRTC બસ ચાલતી જોવા મળે છે, તેમાં તમે સફર કરીને આરામથી એ ડાયરેક્ટ અહીંયા માતાના મઢ કે ભુજ આવી શકશો કેમ કે અમુક બસો અહીંયા ભુજ માટે એ ડાયરેક્ટ ચલાવવામાં અહીંયા આવતી હોય છે। અને જો તમને તમારા શહેરથી ડાયરેક્ટ આ ભુજની ટ્રેન ચાલતી જોવા ના મળે તો તમે સૌપ્રથમ તમે તમારા શહેરથી અમદાવાદ આવી જાઓ અને તમને અમદાવાદથી એ આ ભુજની ઘણી બધી એવી બસો એ ચાલતી જોવા મળતી હોય છે। અમદાવાદના એવા રેલવે સ્ટેશનથી ઘણી બધી ટ્રેનો પણ ચાલતી જોવા મળતી હોય છે ભુજ માટે, જેમાં તમે સફર કરીને આરામથી અહીંયા કચ્છ આવી શકશો। અને જો તમે ભુજ ટ્રેનમાં સફર કરીને આવો છો તો આ ભુજનું આ રેલવે સ્ટેશન એ ભુજના આ મેન બજારથી એ ટોટલ 2.4 કિલોમીટરના અંતર ઉપર જ આવેલું છે। જો તમે ગુજરાતની એવી GSRTC બસમાં સફર કરીને ભુજ આવો છો તો તમને આ બસ એ મેન ચોક પાસે જ એ ડ્રોપ કરતી હોય છે અને આ ચોક એ અહીંયા હમીસર લેકની આજુબાજુ જ આવેલું છે। તમે આરામથી ટ્રેનમાં આવો છો તો તમે ટ્રેનમાંથી રેલવે સ્ટેશનથી જેવા બહાર આવશો તો તમને અહીંયા ઘણા બધા ઓટોવાળા જોવા મળી જશે, જેમાં તમે પર પર્સન 30 રૂપિયા આપીને હમીસર લેક પાસે એટલે કે ભુજ બસ સ્પોટ પાસે તમે આવી શકો છો કેમ કે વધારે પડતી અહીંયા હોટલ્સ અને ગેસ્ટ હાઉસ એ તમને અહીંયા આ હમીસર લેક પાસે જ જોવા મળતા હોય છે। અને વાત કરું કે આપણે અહીંયા ભુજમાં કઈ જગ્યાએ રોકાવું જોઈએ। જો તમે અહીંયા ભુજ ફરવા આવો છો અને જો તમારી પાસે કોઈ વ્હીકલ નથી અને જો તમારે બધી જગ્યાએ જ ગુજરાતની એવી GSRTC બસમાં સફર કરીને જવાના હો તો તમે અહીંયા ગુજરાતની GSRTC બસ સ્પોટ છે એની નજીકમાં તમે અહીંયા સ્ટે કરી શકો છો કેમ કે અહીંયા નજીકમાં તમને ઘણા બધા એવા ગેસ્ટ હાઉસ જોવા મળે છે જ્યાં તમે ઓછા ભાડામાં સ્ટે કરી શકો છો। અને વાત કરું એવા જ એક ગેસ્ટ હાઉસ નહીં કે જ્યાં તમે સ્ટે કરી શકો છો એ છે અહીંયા VIP ગેસ્ટ હાઉસ અને આ VIP ગેસ્ટ હાઉસ એ તમને અહીંયા આ બસ સ્પોટની એક્ઝેક્ટ સામે જ જોવા મળતું હોય છે। તમે આરામથી અહીંયા વોકિંગ ડિસ્ટન્સમાં ચાલીને પણ એ બસ સ્પોટ આવી શકો છો અને બસ સ્પોટ તમે ચાલીને પણ એ તમારા એ ગેસ્ટ હાઉસે પહોંચી શકો છો। અને વાત કરો અહીંયા પર ડે નો અહીંયા રૂમનું ભાડું અહીંયા તમને કેટલું લાગતું હોય છે। જો તમે અહીંયા એક દિવસ માટે સ્ટે કરો છો એટલે કે ટોટલ 24 કલાક માટે સ્ટે કરો છો તો તમને અહીંયા એક દિવસનું ભાડું અહીંયા 1000 કે 1100 રૂપિયા આસપાસ લાગતું હોય છે। અને તમે જેવો રૂમ લો છો એ મુજબનો અહીંયા તમને એ પ્રાઇસ લાગતો હોય છે। જો તમે AC રૂમ લેશો તો તમને અહીંયા આ રૂમ એ 2500 રૂપિયા આસપાસ લાગતો હોય છે। અને તમે જે દિવસે અહીંયા કચ્છ ફરવા આવો છો તો તમે એ દિવસે અહીંયા ભુજમાં રૂમ બુક કરીને તમે અહીંયા પહેલા સૌપ્રથમ ભુજ ફરી શકો છો કેમ કે ભુજમાં અહીંયા ઘણી બધી એવી જગ્યાઓ છે જે તમે અહીંયા ફરવા જવું જોઈએ। અને વાત કરું એવી જગ્યાઓમાં તો તમે સૌપ્રથમ અહીંયા હમીસર લેક પાસે આવી શકો છો અને આ હમીસર લેક અહીંયા ખૂબ જ સુંદર છે, તમે અહીંયા ફ્રીમાં ફરી શકો છો કેમ કે હમીસર લેક પાસે અહીંયા કોઈ પ્રકારની તમને ટિકિટ એ નથી લાગતી। અને વાત કરો એ બીજી જગ્યાઓની કે જે તમે ભુજમાં ફરી શકો છો જેમાં એક છે પ્રાગ મહેલ અને આ પ્રાગ મહેલ એ હમીસર લેક થી ટોટલ 650 મીટરના અંતર ઉપર જ આવેલું છે। પછી છે કચ્છ મ્યુઝિયમ જે અહીંયા હમીસર લેકની એક્ઝેક્ટ સામે જ તમને જોવા મળતું હોય છે। પછી છે આઈના મહેલ જે અહીંયા
એ પરાગ મહેલની બાજુમાં જ આવેલું છે. સ્મૃતિવન પાર્ક છે, સ્મૃતિવન અર્થક્વેક મેમોરિયલ છે, વંદે માતરમ મેમોરિયલ છે, હિલ ગાર્ડન, ફેંગાર પાર્ક, છતરડી, શ્રી સ્વામિનારાયણ ટેમ્પલ, ભુજિયો હિલ, ભુજંગદેવ ટેમ્પલ જેવી જગ્યા તમે અહીંયા આ ભુજમાં ફરી શકો છો. આ બધી જગ્યાઓ અહીંયા ભુજમાં એક દિવસમાં આરામથી અહીંયા કવર કરી શકો છો. જો તમારે અહીંયા ભુજમાં ઘણી દૂર દૂર જગ્યાએ ફરવા જવું હોય, વ્હીકલ પણ રેન્ટ ઉપર લેવું પડી શકે છે. અને ભુજમાં આ બસ પોર્ટની બહાર તમે આવશો જ્યાં તમે વ્હીકલ પણ રેન્ટ ઉપર લઈ શકો છો. એટલે તમે ડે 1 માં અહીંયા ભુજ ફરીને ડે 2 માં તમે જઈ શકો છો માતાના મઢ. અને જો તમારે માતાના મઢ આવવું હોય તો જો તમારે ગુજરાતની એવી GSRTC બસ પકડીને જવું હોય તો તમને અહીંયા ભુજથી એવી ઘણી બધી બસ ચાલતી જોવા મળી જશે, જેમાં તમે સફર કરીને આરામથી અહીંયા માતાના મઢ આવી શકો છો. એના માટે તમે સૌપ્રથમ વહેલી સવારે ઉઠીને ગુજરાતની એવી GSRTC બસમાં સફર કરીને સૌપ્રથમ આવી જાઓ માતાના મઢ. કેમ કે આ માતાનું મઢ એ ટોટલ ભુજથી 100 કિલોમીટરના અંતર ઉપર જ આવેલું છે. ને આટલું અંતર કવર કરતા તમને એ ટોટલ 2 થી 2.5 કલાક જેટલો સમયગાળો એ લાગતો હોય છે. જો તમે અહીંયા પોતાનું વ્હીકલ રેન્ટ ઉપર લઈને માતાના મઢ દર્શન કરવા જાઓ છો તો તમારે અહીંયા 2 થી 2.5 કલાકનું ટ્રાવેલિંગ તમારે કરવું પડતું હોય છે. ત્યાં તમને અહીંયા વધારે થાક લાગતો હોય છે, પરંતુ એનો એક બેનિફિટ પણ છે કે જો તમારે અહીંયા માતાના મઢથી કોટેશ્વર જવું હોય તો તમને અહીંયા એક્ટિવા પર સફર કરીને આરામથી એક કોટેશ્વર મહાદેવ જઈ શકો છો. પરંતુ જો તમારી પાસે વ્હીકલ નથી અને જો તમે બસમાં સફર કરીને માતાના મઢ આવો છો અને માતાના મઢ અહીંયા દર્શન કરીને જો તમારે કોટેશ્વર મહાદેવ જવું હોય તો એની માટેની શું વ્યવસ્થા છે એ હું તમને વિડીયોમાં આગળ જણાવું છું. પરંતુ સૌપ્રથમ તમે આ બસમાં સફર કરીને આવી જાઓ અહીંયા માતાના મઢ. અને માતાના મઢમાં તમને અહીંયા રહેવાની, જમવાની અને સ્નાન કરવા પણ જોવા મળી છે. કેમ કે અહીંયા ભક્તો માટે એ મોટા હોલની સુવિધા છે. અને ત્યાં જો તમારે જમવું હોય તો તમને અહીંયા આશાપુરા માતાના ટ્રસ્ટ દ્વારા અહીંયા ભક્તોને જમાડવામાં પણ આવે છે. તમે ત્યાં ભોજન પણ કરી શકો છો. અને આશાપુરા માતાજીના દર્શન કરીને તમે આગળ એટલે કે કોટેશ્વર દર્શન કરવા પણ જઈ શકો છો. જો તમે અહીંયા બસમાં દર્શન કરવા આવો છો અને જો તમારે માતાના મઢથી એ કોટેશ્વર માટે શેરિંગ ટેક્સી એ ચાલતી જોવા મળતી હોય છે. અને આ શેરિંગ ટેક્સી અહીંયા એક વ્યક્તિનું 100 રૂપિયા ચાર્જ લે છે એ માતાના મઢથી એક કોટેશ્વર અને નારાયણ સરોવર દર્શન કરાવવાના. કેમ કે અહીંયા માતાના મઢથી એક કોટેશ્વર ટોટલ 60 કિલોમીટરના અંતર ઉપર જ આવેલું છે. ને આટલું અંતર કવર કરતા તમને 1 કલાકથી વધારે સમયગાળો એ લાગતો હોય છે. તમે આરામથી અહીંયા કલાકના સમયગાળામાં સફર કરીને એ કોટેશ્વર અને નારાયણ સરોવર આવી શકો છો. અને નારાયણ સરોવર અહીંયા બપોર મંદિર બંધ થતું હોય છે એ બાબતે તમે અહીંયા ધ્યાન રાખવાનું ના ભૂલતા. અને તમે અહીંયા કોટેશ્વર માથે આવીને તમે અહીંયા આ ભારત પાકિસ્તાનની જે સીમા બોર્ડર છે તમે એ પણ નિહાળી શકો છો. અને અહીંયા કોટેશ્વર થી રાત્રે પાકિસ્તાનમાં આવેલા એવા કરાચીની લાઇટો દેખાય છે એવું પણ કહેવાય છે. એટલે તમે આવી રીતે આ કોટેશ્વર મહાદેવ અને નારાયણ સરોવરનો દર્શન કરીને એ જીકોમાં સફર કરીને એ પરત પણ માતાના મઢ આવી શકો છો. અને ખાસ વસ્તુ એ કે અને જો તમારે પરત પણ કોટેશ્વર થી માતાના મઢ આવવું હોય તો તમે અહીંયા આવવાની અને જવાની ઇકો એ જોડે જ કરાવી શકો છો. કેમ કે અહીંયા માતાના મઢ થી એ તમને કોટેશ્વર માટેની એ ગુજરાતની એવી GSRTC બસો ખૂબ જ ઓછી ચાલતી જોવા મળતી હોય છે. એના માટે જો તમારે જલ્દી જઈને જલ્દી પરત પણ આવવું હોય તમે અહીંયા આ શેરિંગ ટેક્સી કરી શકો છો. અને આ શેરિંગ ટેક્સીમાં જો તમારે જઈને પરત પણ આવવું હોય તો એના અહીંયા પર પર્સન 200 રૂપિયા ચાર્જ લાગતા હોય છે. કેમ કે 100 રૂપિયા જવાના અને 100 રૂપિયા આવવાના. પરંતુ જો તમે અહીંયા કોટેશ્વર આવો છો તો તમે આ શેરિંગ ટેક્સીમાં આવવાનું અને જવાનું એ બંને બાજુનું પસંદ કરજો. કેમ કે એ તમને અહીંયા ઈઝી પડતું હોય છે, જેના માટે તમારે કોઈ જ એ કોટેશ્વરથી એ માતાના મઢ માટે એક બસનો વેટ નહીં કરવો પડે. જો તમે આવી રીતે આ ટેક્સીમાં સફર કરીને એ પાછા પરત માતાના મઢ આવી જાઓ અને માતાના મઢથી તમને દિવસની ઘણી બધી બસો ચાલતી જોવા મળે છે ભુજ માટે, જેમાં તમે સફર કરીને એ ભુજ પણ પરત આવી શકો છો. અને આવી રીતે તમે આ ડે 2 માં એ માતાના મઢ, કોટેશ્વર અને નારાયણ સરોવર અહીંયા ફરી શકો છો. અને આવી રીતે જો તમારે માંડવી પણ જવું હોય કે વિજય વિલાસ પેલેસ જવું હોય તો તમે ડે 3 માં સૌપ્રથમ વહેલા ઉઠીને ગુજરાતના એવા GSRTC બસ સફર કરીને સૌપ્રથમ આવી જાઓ માંડવી. અને માંડવીથી તમને ઘણી બધી ઓટો મળી જશે જે તમારી પાસે પર પર્સન 20 રૂપિયા લેશે અને તમને ડ્રોપ કરશે એ માંડવી બીચ. તમે અહીંયા આ માંડવી બીચ પર ફરવા આવી શકો છો. અને આ માંડવી બીચ એ અહીંયા મુસાફરો માટે એ 24 કલાક અહીંયા ખુલ્લું રહેતું હોય છે, પરંતુ રાત્રે અહીંયા થોડું શાંતિ રહે છે. અને આખો દિવસ અહીંયા ઘણી બધી એ ટુરિસ્ટ પબ્લિક એ તમને જોવા મળતી હોય છે. અને જો તમારે અહીંયા માંડવી ફરીને વિજય વિલાસ પેલેસ ફરવા જવું હોય તો વાત કરું આપણે અહીંયા આ વિજય વિલાસ પેલેસ કેવી રીતે જઈ શકશું. જો તમે અહીંયા માંડવી આવો છો, જો તમારી પાસે કોઈ પ્રકારનું વ્હીકલ નથી તો તમે માંડવીના એવા આ બીચ ઉપરના થોડાક આગળના 4 રસ્તાથી તમને એવી ઘણી બધી ઓટો જોવા મળી જશે, જેમાં તમે સફર કરીને આરામથી વિજય વિલાસ પેલેસ છે જે તમે અહીંયા ફરવા આવી શકો છો. અને વાત કરું અહીંયા ઓટો વાળા ભાઈ એ તમારી પાસે કેટલો ચાર્જ લે છે વિજય વિલાસ જવાનો અને પરત આવવાનો.
જો તમે અહીંયા 4 થી 5 મિત્ર હો તો તમે આખું અહીંયા આ ઓટો બુક કરી શકો છો અને તમે અહીંયા ઓટોમાં સફર કરીને આરામથી અહીંયા વિજય વિલાસ જઈ શકો છો અને પરત પણ એ જ ઓટોમાં આવી શકશો અને એક ઓટોનું આવવાનું જવાનું ભાડું અહીંયા 400 થી 500 રૂપિયા આસપાસ લાગતું હોય છે કેમ કે માંડવી બીચ થી આમ વિજય વિલાસ પેલેસ એ ટોટલ 10 કિલોમીટરના અંતર ઉપર જ આવેલું છે અને વાત કરો અહીંયા વિજય વિલાસ પેલેસમાં ફરવા આવો છો તો તમને અહીંયા પર પર્સન 70 રૂપિયા ચાર્જ લાગતો હોય છે અને જો તમારે અંદર અહીંયા વિડીયોગ્રાફી કે ફોટોગ્રાફી કરવી હોય તો તમારે અહીંયા અલગથી એના એ પે કરવા પડતા હોય છે જેમ કે સેલ્ફી સ્ટિકના 100 રૂપિયા અને વિડીયોગ્રાફીના તમારે અહીંયા 200 રૂપિયા પે એક્સ્ટ્રા કરવા પડતા હોય છે ને આવી તો તમે અહીંયા આ વિજય વિલાસ પેલેસ ફરીને પરત તમે માંડવીના એવા બસ સ્પોટ આવીને માંડવીના બસ સ્પોટથી તમે સફર કરીને એ પરત ભુજ પણ આવી શકો છો અને તમારો આ ડે 3 પણ આખું આ માંડવી ફરવામાં અહીંયા પૂરો થતો હોય છે અને વાત કરું આપણે અહીંયા સફેદ રણ કેવી રીતે આવવું જોઈએ તો તમે અહીંયા સફેદ રણ 2 રીતે આવી શકો છો વહેલી સવારે ભુજના એવા બસ સ્પોટથી બસમાં સફર કરીને ભીરંડિયાળા આવી શકો છો અને ભીરંડિયાળાથી તમે ઓટો કરીને અહીંયા વ્હાઇટ રણ સફેદ રણ એ ફરવા જઈ શકો છો અને આ સફેદ રણ એ ભીરંડિયાળાથી એ ટોટલ એ 35 કિલોમીટરના અંતર ઉપર જ આવેલું છે અને ભુજથી આ ભીરંડિયાળા એ ટોટલ 50 કિલોમીટરના અંતર ઉપર જ આવેલું છે અને વાત કરું બીજા ઓપ્શનની તો બીજો ઓપ્શન અહીંયા એનું કે પ્રાઇવેટ ઓટો કે પ્રાઇવેટ ટેક્સી રહેતું હોય છે જો તમારે અહીંયા ટેક્સી કરવી હોય તો એનું ભાડું એ આખી ટેક્સીનું અહીંયા 2000 રૂપિયા આસપાસ ચાર્જ કરતા હોય છે અને આ 2000 રૂપિયામાં તમે આરામથી અહીંયા 5 થી 6 લોકો એ સફર કરીને આ સફેદ રણ આવીને એ સફેદ રણથી પરત એ ભુજ આવી શકશો અને જો તમે અહીંયા ઓટોમાં સફર કરીને જાઓ છો વ્હાઇટ રણ તો તમારે અહીંયા વ્હાઇટ રણ ઓટોમાં જવાના એ આખી ઓટોના એ 1500 થી 1600 રૂપિયા આસપાસ એ ચાર્જ કરતા હોય છે અને જો તમારે અહીંયા સફેદ રણમાં પરમિટ લેવું હોય તો તમને અહીંયા સફેદ રણની બહાર જે ગેટ છે જ્યાં તમે અહીંયા આ પરમિટ લઈ શકશો અને જો તમારે પરમિટ લેવું હોય તો તમારે એક અહીંયા ફોર્મ ભરવું પડશે અને આ ફોર્મ ભરીને તમે જે સબમિટ કરશો તો ત્યાં તમારે એ ઓટોનો ચાર્જ જે 50 રૂપિયા લાગતો હોય છે એ તમારે ચૂકવવો પડતો હોય છે અને પર પર્સન અહીંયા 100 રૂપિયા બીજા એ પે કરવા પડતા હોય છે અને આવી રીતે તમે અહીંનું આ પરમિટ લઈને એ સફેદ રણમાં એન્ટ્રી લઈ શકશો અને આવી રીતે તમે આખું આ સફેદ રણ પણ એ એન્જોય કરી શકશો અને જો તમારે કાળા ડુંગર જવું હોય તો તમે અહીંયા આ સફેદ રણથી ટેક્સીમાં કે ખુદના વ્હીકલમાં કાળો ડુંગરથી એ ધોળાવીરા પણ જઈ શકશો કેમ કે અહીંયા સફેદ રણથી આ કાળો ડુંગર એ ટોટલ 50 કિલોમીટરના અંતર ઉપર જ આવેલું છે અને આટલું અંતર એક કવર કરતા તમને 1 કલાકનો સમયગાળો એ બીજો લાગતો હોય છે અને કાળા ડુંગરથી જો તમારે ધોળાવીરા જવું હોય તો એ ટોટલ એ 74 કિલોમીટરના અંતર ઉપર જ આવેલું છે અને આટલું અંતર તમને કવર કરતા 1.5 કલાક જેટલો સમયગાળો તમને એ બીજો લાગતો હોય છે એટલે તમે એ રાઉન્ડમાં આ 3 જગ્યાએ ફરવા આવી શકો છો અને ધોળાવીરા રોડ પર જ આવેલું છે હેવન ઓફ રોડ તમે એ પણ એન્જોય કરી શકો છો અને એના એક ખૂબ જ સુંદર રમણીય વ્યૂ તમે એ માણી શકો છો અને વાત કરું ભુજમાં એવી ઘણી બધી જગ્યાઓ છે જ્યાં તમે ફરવા આવી શકો છો અને ભુજના એ નજીકના અંતરમાં જ આવેલું છે કડિયોધરો તમે ત્યાં પણ ફરવા આવી શકો છો પરંતુ આ ભુજથી કડિયોધરો એ ટોટલ 33 કિલોમીટરના અંતર ઉપર જ આવેલું છે અને કડિયોધરાથી આગળ એ ધીણોધર ડુંગર પણ આવેલો છે જો તમારે ત્યાં જવું હોય તો આ કડિયો ડુંગરથી એ ધીણોધર ડુંગર એ ટોટલ બીજા 33 કિલોમીટરના અંતર ઉપર જ આવેલું છે અને જો તમારે પાછું એ ધીણોધર ડુંગરથી ભુજ આવવું હોય તો એ તમને ટોટલ એ 60 કિલોમીટરના અંતર ઉપર જ જોવા મળતું હોય છે જો તમારે અહીંયા ઘર જેવું સારું જમવાનું જમવું હોય તો તમને અહીંયા ટોટલ 2 રેસ્ટોરન્ટ જોવા મળે છે જે તમને સસ્તું અને સૌથી બેસ્ટ એ ફૂડ એ ભુજમાં મળતું હોય છે જેમાં એક છે શિવ રેસ્ટોરન્ટ જે અહીંયા આ ગુજરાતના એવા GSRTC બસ સ્પોટની એક્ઝેક્ટ તમને સામે જોવા મળતી હોય છે અને એની સામે બીજી એક રેસ્ટોરન્ટ છે અને આ રેસ્ટોરન્ટનું નામ એ અહીંયા અંબર રેસ્ટોરન્ટ એ રહેતું હોય છે તમે અહીંયા પણ ભોજન કરવા આવી શકો છો અને અહીંયા તમને એ ફિક્સ થાળી મળતી હોય છે પરંતુ આ ફિક્સ થાળી એ ખૂબ જ સ્વાદિષ્ટ હોય છે તમે એ પણ એન્જોય કરી શકો છો અને આ બંને રેસ્ટોરન્ટની લિંક હું નીચે ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ અને જો તમારે આ બધી જગ્યાઓનો ડિટેલ્સમાં વિડીયો જોઈતો હોય તો આ બધા વિડીયો અમારી ઓલરેડી યુટ્યુબ ચેનલ ઉપર આવી ગયા છે તમે ત્યાંથી પણ જોઈ શકો છો આ બધાની વિડીયોની લિંક હું નીચે ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ તમે ત્યાંથી પણ જોઈ શકશો અને જો તમને અમારો આ વિડીયો થોડો પણ યુઝફુલ લાગ્યો હોય તો અમારા આ વિડીયોને એક લાઈક જરૂરથી કરજો